ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા પહોળા રસ્તા જરૂરી છે અને આ સ્થિતિએ રસ્તા પરના દબાણો દૂર કરવાની મેગા ડ્રાઈવ નવસારીમાં શરૂ કરાઈ છે। નવસારીના સૌથી વ્યસ્ત એવા દુધિયા તળાવ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા દબાણો દૂર કરાઈ રહ્યા છે। આ માર્ગ પર 3 મુખ્ય રસ્તાઓ ભેગા થતા હોવાથી ભયંકર ટ્રાફિક સર્જાય છે, ત્યારે 10.50 મીટરના સાંકડા રસ્તાને 18 મીટર કરવા દબાણો યુદ્ધના ધોરણે દૂર કરાઈ રહ્યા છે। આજે 18 મીટર રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં આવે છે। આનાથી આ મુખ્ય રસ્તા પર થતા ટ્રાફિક જામના નિવારણ માટેના નવસારી મહાનગરપાલિકાના પ્રયત્નો તરફનું આ એક કદમ છે। જો કે ડિમોલેશન સામે સ્થાનિકોનો રોષ પણ છે। લોકોનું કહેવું છે કે તેમને થોડો સમય આપવો જોઈએ। અમારું ઘરમાં સંડાસ, બાથરૂમ, ચોકડી બધું બહાર છે અને એ લોકો તોડી નાખવા કહે છે। તમને કઈ વ્યવસ્થા પહેલા કરી આપો પછી તોડો। નવસારીમાં સિવાય પણ અનેક વિસ્તારો છે જ્યાં દબાણો દૂર થાય તેવી સ્થાનિકોની માંગ છે। છાપરા રોડ પણ અત્યારે અધ પરિસ્થિતિમાં છે। હજુ પણ છાપરા રોડની જે કામગીરી છેલ્લા 1.5-2 વર્ષથી ચાલે છે પરિપૂર્ણ નથી થઈ। ટાટા સ્કૂલનો રોડ પણ હજુ અનકમ્પ્લીટ છે। મહત્વનું છે કે પાલિકા તબક્કાવાર રીતે શહેરના 70થી વધુ વિસ્તારોમાં કામગીરી કરશે।